સો ફ્રેન્ડ્સ, તમે આ રીતના લેડીઝનું પેન્ટ જૂનું થઈ જાય પછી તેને ફેંકી દો છો તો ફેંકવાની ભૂલ જરા પણ ન કરતા. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો સૌથી પહેલાં આપણે આ રીતના ઉપરનો જે ભાગ છે તે આપણે લઈ લીધો છે. નીચેના ભાગનો આપણે આગળ વિડીયોમાં જે સાડીનું પગલું છણિયું બનાવ્યું હતું તેમાં યુઝ કર્યો હતો અને આ રીતે આપણે ઉપરનો ભાગ છે તેને પણ આપણે ફેંકી નથી દીધો, તેનો પણ આપણે સરસ એવો રીયુઝ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે આ રીતના વસ્તુ બનાવવા માટે આપણે વચ્ચેની જે સિલાઈ હોય છે તે આપણે આ રીતે કાતર વડે સરસ રીતે કટિંગ કરી લેવાની છે અને આ રીતે એક સરખું આ રીતે કરી લેવાનું છે. અને ત્યાર પછી આપણે આ રીતે સાઈડમાં જે વધારાનો ભાગ છે તે આપણે કાતરેથી કટિંગ કરીને એક સરખા ભાગમાં કટિંગ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના જૂના પેન્ટ થઈ જાય પછી આપણે તેને વાસણવાળાને આપી દેતા હોય અથવા તો ફેંકી દેતા હોય, પણ આ રીતની આપણે સરસ એવું વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. આ રીતના જીન્સના પેન્ટ હોય છે તે ખૂબ જ મજબૂત હોય છે, તેને આપણે નકામા સમજીને ફેંકી દેતા હોય પણ આપણે તેનો પણ સરસ એવો રીયુઝ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખીને વસ્તુ જો ઘરે બનાવી લીધી ને તો આપણા ઘણા બધા પૈસા અને સમયની બચત થવાની છે અને આ રીતે આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને ઘરે જ તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતની વસ્તુ આપણે બહાર લેવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે નકામા પડેલા જીન્સમાંથી આપણે સરસ એવી વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે એક સરખા ભાગમાં કાતરેથી આ રીતના સરસ એવું પેન્ટ છે તે કટિંગ કરી લીધું છે અને આ રીતે એક સરખું રાખીને આપણે નીચેના ભાગમાં આપણે સરસ રીતે સિલાઈ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો સિલાઈ મશીન ન હોય તો તમે આ વસ્તુ હાથેથી પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો, જેથી કરીને તે લોકો પણ આ રીતના વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીને તૈયાર કરી શકે. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે જો આ રીતના જૂના જીન્સ પડ્યા છે અને તેને તમે ફેંકી દો છો તો ફેંકતા પહેલાં આ વિડીયો એકવાર જરૂર જોઈ લેજો. તમને આ રીતના આ વસ્તુ જો ઘરે બનાવશો ને તો ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થશે અને આ રીતના વસ્તુ આપણે બહાર લેવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય, પણ આપણે આ રીતે નકામા પડેલી વસ્તુમાંથી આપણે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમારી પાસે કોઈ પણ જીન્સનું પેન્ટ પડ્યું હોય તેમાંથી તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. એવું નથી કે આપણે આ રીતે લેડીઝના પેન્ટમાંથી જ બનાવીને તૈયાર કરી શકીએ. તમારી પાસે કોઈ પણ જીન્સ પડ્યું હોય તેમાંથી તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આ રીતના નીચેના ભાગમાં સરસ એવી સિલાઈ કરી લીધી છે અને ત્યાર પછી આપણે આ રીતના સરસ એવી સાઈડમાંથી પણ સરસ એવી સિલાઈ કરી લેવાની છે. બે સાઈડ આપણે સિલાઈ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો આપણે આ રીતના સિલાઈ કરી લીધી છે અને ત્યાર પછી તેને આપણે આ રીતે પલટાવી દઈને આ રીતના સરસ રીતે તૈયાર કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમે વિચારી રહ્યા હશો કે આપણે આ શું બનાવી રહ્યા છીએ. આપણે આ રીતે નકામા પડેલા જીન્સમાંથી આપણે સરસ એવી થેલી બનાવીને તૈયાર કરી રહ્યા છીએ. તેના માટે આપણે આ રીતના કાપડમાંથી, જીન્સના કાપડમાંથી જ આપણે આ રીતના બે પટ્ટી તૈયાર કરવાની છે અને આ રીતના ફોલ્ડ કરતા જઈને આપણે સરસ રીતે સિલાઈ કરી લેવાની છે. આ જ રીતના આપણે બે પટ્ટી તૈયાર. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારી પાસે જો આ રીતના જૂના જીન્સ પડ્યા છે તો તમે આ વસ્તુ એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવી વસ્તુ બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, જીન્સના જે પેન્ટ હોય છે તે ખૂબ જ મજબૂત હોય છે અને તેની આપણે આ રીતના વસ્તુ બનાવીને તૈયાર કરશું તો ખૂબ જ સુંદર વસ્તુ બનીને તૈયાર થશે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નકામા પડેલા જીન્સમાંથી આપણે આ રીતના વસ્તુ બનાવીને તૈયાર કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના પટ્ટી છે તે તૈયાર કરી લેવાની છે. બે પટ્ટી છે તે આપણે આ રીતના તૈયાર કરી લેવાની છે. ત્યાર પછી આપણે તેને આ રીતના જોઈન્ટ કરી લેવાની છે. આપણે આ રીતના સિલાઈ લગાવીને આ રીતના સરસ રીતે બે સાઈડ આપણે સરસ એવી આ રીતના લગાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ રીતે સિલાઈ કરીને આ બે પટ્ટી છે તે લગાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતના સિલાઈ લગાવી લીધી છે અને સરસ એવી થેલી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. જોતા લાગશે જ નહીં કે આપણે આ રીતે નકામા પડેલા જીન્સમાંથી આપણે આ વસ્તુ બનાવીને તૈયાર કરી હશે. તો આ રીતના આપણે નીચેના ભાગમાં આપણે સરસ રીતે ફોલ્ડ કરીને ત્યાં પણ આપણે સરસ એવી સિલાઈ કરી લીધી
છે, જેથી કરીને આ વસ્તુ છે તે ખૂબ જ સુંદર દેખાય. તો તમે જોઈ શકો છો આ રીતના આ વસ્તુ એકવાર જરૂર ટ્રાય કરો.